નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વર્લ્ડ બોક્સ યુટ્યુબ ચેનલમાં. અને આપણે જોઈ રહ્યા છે ઓનલાઈન બેન્ચ, જેની અંદર આપણે વ્યાકરણનો મુદ્દો જે ચાલે છે એમાં સૌથી પહેલાં આપણે સમાસ જોયેલા, ત્યારબાદ હવે આપણે અલંકાર તરફ જઈએ છીએ. અને અલંકારની અંદર મિત્રો આપણે 4 અલંકાર જોયેલા છે: વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ અને પ્રાસાનુપ્રાસ. તો મિત્રો હવે અર્થ અલંકારનો એક અલંકાર આપણે જોયો અને એ હતો ઉપમા. તો એનાથી આગળ વધીએ અને આજે આપણે નવા અલંકાર તરફ જઈશું. તો આપણો નવો અલંકાર છે મિત્રો, એ છે રૂપક. હવે રૂપક અલંકાર હોય તો મિત્રો એવું છે કે આપણે ઉપમાની અંદર એ જોયેલું કે ઉપમેય અને ઉપમાનની સમાનતા દર્શાવે તો ઉપમા અલંકાર બને છે, મતલબ બે વચ્ચે સમાનતા થાય છે. પરંતુ રૂપક છે એ બે વચ્ચે સમાનતા નથી, પણ બે વચ્ચેની એકરૂપતા છે. રૂપક એટલે એની અંદર રૂપાંતર કરી દેવું, મતલબ કે એને એની અંદર ફેરવી દેવું. આમ જ્યારે ઉપમેયને ઉપમાનની સાથે સરખાવવા કરતાં ઉપમેય જ ઉપમાન છે એવું દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. મિત્રો આપણને સીધી રીતે ખ્યાલ ન આવે તો ઉપમેય અને ઉપમાન બંને હોય પણ એમાં ઉપમા દર્શક ન હોય ત્યારે તે રૂપક અલંકાર બને. જેમ કે આપણે ઉપમાની અંદર એવું જોયું હતું મિત્રો કે દમયંતીનું મુખ, આપણે આવું જોયું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, ચંદ્ર જેવું છે. આવું આપણે ઉપમાની અંદર જોયું કે દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તો દમયંતીના મુખને ચંદ્ર સાથે જેવું શબ્દથી આપણે સરખાયો એટલે એ થઈ ગયું ઉપમા. પરંતુ મિત્રો આપણે અહીંથી જેવું કાઢી નાખીએ છીએ તો હવે જે વાક્ય વધશે એ બનશે રૂપક, કે દમયંતીનું મુખ ચંદ્ર છે. ચંદ્ર જેવું નહીં પણ ચંદ્ર જ છે, એટલે કે એની અંદર રૂપાંતર કરી નાખવામાં આવે છે. અને જ્યારે કોઈને અન્યની અંદર રૂપાંતર કરી નાખવામાં આવે એટલે કે એ એના જેવું નથી પણ એવું છે, એની અંદર આપણે એને ફેરવી નાખીએ છીએ ત્યારે મિત્રો રૂપક અલંકાર બને છે. તો અહીં આવી રીતે રૂપક અલંકાર થશે મિત્રો. ઉપમેય અને ઉપમાનની એકરૂપતા હશે. અને આપણે જોઈએ નેક્સ્ટ કઈ રીતે બને છે. તો એના ઉદાહરણ પ્રમાણે લખ્યું છે કે સત્ય એ જ પરમેશ્વર છે. જો, સત્ય પરમેશ્વર જેવું નથી પણ સત્ય જ પરમેશ્વર છે, મતલબ કે સત્યને પરમેશ્વરની અંદર એનું રૂપાંતર કરાયું કે એના જેવું નથી પણ એ જ છે. પરિશ્રમ એ તો પારસમણી છે. તો પરિશ્રમ પારસમણી જેવો નથી પણ પરિશ્રમ જ પારસમણી છે, એમ કહીને એનું એમાં રૂપાંતર થઈ ગયું છે. સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ, તો રશ્મિ એટલે કિરણ. તો કહ્યું કે સત્યનું હું કિરણ છું. સત્યને કિરણ સાથે સરખાવવાનું નથી પણ સત્યનું જ કિરણ કહી દીધું છે. આમ એ પોતે એની અંદર રૂપાંતર થઈ જાય છે. બપોર એક મોટું શિકારી કૂતરું છે. તો બપોર શિકારી કૂતરા જેવું નથી મિત્રો, પણ શિકારી કૂતરું જ છે. આવી રીતે એની અંદર રૂપાંતર કરવામાં આવશે ત્યારે રૂપક બનશે. અને પૃથ્વી વલ્લભનું સબ છુંદાઈને રોટલો બની પડ્યું. તો એનું સબ યાની કે લાશ છે, એની શરીર છે એ રોટલા જેવું નથી બની ગયું મિત્રો, પણ રોટલો જ બની ગયું છે, એમ કરીને એનું રૂપાંતર કર્યું છે. અને ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રહે. તો ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, તો ભક્તિને જ પદાર્થ કહી દીધું. પદાર્થ મતલબ વસ્તુ, ભક્તિ કોઈ વસ્તુ નથી, તેમ છતાં ભક્તિ પોતે જ વસ્તુ છે એવું એમાં કહેવામાં આવ્યું. અને આમ ભક્તિનું પદાર્થમાં રૂપાંતર કરી અને એને રૂપક બનાવી દીધું છે. અને મન લોચનનો પ્રાણ તું, લોચન તું મન કાય. આ લોચન યાની કે આંખ, આંખ છે એ મનનો પ્રાણ છે, મતલબ જીવ છે. એ જીવ જેવું નથી પણ મન જ એનો જીવ છે. અને લોચન તું મન કાય, અને આંખ છે એ મનનું શરીર છે. મનના શરીર જેવું નથી પણ મનનું શરીર જ છે. સૂર્ણ ચક્ષુ હું પાંગળું,
તું મારું વાહન. તો કહ્યું કે તું મારા વાહન જેવું નથી, પણ તું જ મારું વાહન છે. આમ કરીને આંખને વાહનનું સ્વરૂપ આપી દીધું, માટે તે રૂપક થઈ ગયું છે કે હરખને શોકની નાવે જેને હેડકી. તો મિત્રો હેડકી તો આપણે જાણીએ, પણ હરખ અને શોકની હેડકી છે એને, અથવા હરખ અને શોકને હેડકી કહી દીધું કે હરખ અને શોક એ પોતે જ હેડકી છે. આમ કરીને હરખ શોકનું હેડકીમાં રૂપાંતર થયું છે. અને જેણે તોડી નાખ્યો માયા કેરો ફંદરે. મિત્રો ફંદ યાની કે ફાંસો. માયા ફાંસા જેવી નથી, પણ માયા જ ફાંસો છે, માયા જ ફંદો છે. એમ કરીને એનું એમાં રૂપાંતર કર્યું છે. આમ એ રૂપક બનશે. અહીં લખ્યું તન જોગી મન કંચન કામની. એ લખ્યું કે તન જોગી, તન યાની કે શરીર, શરીર જ જોગી છે, શરીર જ સાધુ છે, શરીર જ સંન્યાસી છે. એવું કહેવામાં આવ્યું કે તન જોગી મન કંચન કામની, જેનું શરીર જ જોગી છે. આમ શરીરને જ યોગી કહી દેવામાં આવ્યું, માટે તેનું રૂપક થયું. ખારવા તો મોગરાના ફૂલ. મિત્રો ખારવા યાની કે નાવિક. આ નાવિક છે એ મોગરાના ફૂલ જેવા નથી, પણ નાવિક જ મોગરાના ફૂલ છે. એમ કરીને એનું રૂપાંતર થયું છે. અને વદન સુધાકર ને રહુ નિહાળી. વદન એટલે મુખ અને સુધાકર એટલે ચંદ્ર. મિત્રો અહીં મુખ છે એ મુખને સુધાકર મતલબ ચંદ્ર કહી દીધો છે કે મુખરૂપી ચંદ્રને હું જોતો રહું. અને ઊંઘતાને પાયે જગની જેલ. ઊંઘતા, ઊંઘતા એટલે મિત્રો અહીં કવિના મત પ્રમાણે ઊંઘતા એટલે અજ્ઞાની. અજ્ઞાની માણસ માટે જગત જ જેલ છે, મતલબ જગત જેલ જેવું નથી, પણ જગત જ જેલ છે. એમ કરીને અમારું રૂપાંતર થઈ ગયું છે. છકડો પાણી પંથો ઘોડો થઈ ગયો છે. તો છકડો પાણી પંથા ઘોડા જેવો નથી થઈ ગયો, પણ છકડો જ પાણી પંથો ઘોડો થઈ ગયો છે. એમ કરીને એનું એમાં રૂપાંતર થયું છે. અને મુંજે ફરીથી ઊંચે જોયું અને એક હાસ્ય બાણ છોડ્યું. તો હાસ્ય બાણ જેવું નથી મિત્રો, પણ હાસ્ય જ બાણ છે. એમ કરીને હાસ્યનું બાણમાં રૂપાંતર થયું છે. અને ક્યારેક ચાંદનીની ચાદર ઓઢીને સૂતેલા ડુંગરાઓને જોતો. તો ચાંદનીની ચાદર, ચાંદની એ જ ચાદર કહી દીધી છે કે ચાંદની જ ચાદર છે. અને એ ચાંદનીના ચાદરને ઓઢીને ડુંગરાઓ સૂતા છે. આ ડુંગરાઓ ઓઢીને સૂતા છે, મતલબ એ સજીવો જેવું કાર્ય કરે છે, માટે સજીવારોપણ પણ બની જાય છે. મિત્રો દમયંતીનું મુખ તો ચંદ્ર છે, ચંદ્ર જેવું નહીં પણ ચંદ્ર જ છે. અને ફૂલની પાંદડીઓ પર બેઠેલા પાંખોના પંખાને ફેલાવી સંકોરી રહ્યા છે. તો એ પક્ષીઓ છે એ ફૂલની પાંદડીઓ પર બેસીને પોતાની પાંખો રૂપી પંખાઓને ફેલાવી અને સંકોરી રહ્યા છે. આમ એમની પાંખોને જ પંખા કહી દીધા છે. આમ પાંખોના પંખાનું રૂપાંતર થયું છે, માટે અહીં તે રૂપક બનશે. અને આ ચરણ તમારા પારિજાતના ફૂલની પગલીઓ પાડો. તો કહ્યું કે એના ચરણ છે, એના પગ છે, પારિજાતના ફૂલ જેવા નથી, પણ એની પગલીઓ જ પારિજાતની ફૂલની પગલી છે, અથવા એના પગ જ પારિજાતના ફૂલ છે. એમ કરીને એમાં રૂપાંતર કર્યું છે. મિત્રો આગળ વધીએ તો હવે આ હતું રૂપક. અને રૂપક એટલે ઉપમેય અને ઉપમાન બંને હોવા છતાં ઉપમા દર્શક ન હોય ત્યારે તો રૂપક બને છે. મતલબ કે એના જેવું નથી કરવાનું, પણ એને એની અંદર બદલી દેવું છે, ત્યારે રૂપક બને છે. હવે મિત્રો આવશે ઉત્પ્રેક્ષા અલંકાર. અને ઉત્પ્રેક્ષા અલંકાર હોય મિત્રો તો ઉત્પ્રેક્ષા અલંકાર. અને ઉત્પ્રેક્ષા હોય તો મિત્રો પહેલામાં બેની સરખામણી હતી, બીજામાં બેની એકરૂપતા હતી, પણ અહીં બે સમાન હોવાની મિત્રો સંભાવના હશે. શું હશે? સંભાવના. અને કોઈ પણની સંભાવના થતી હોય મિત્રો, બેની વચ્ચે સંભાવના થાય કે ઉપમેય ઉપમાનના જેવું છે એવી સંભાવના થાય તો ઉત્પ્રેક્ષા બને. અને સંભાવના માટે મિત્રો આપણે 3 શબ્દો જોવાના હોય છે, અને એ છે જાણે, રખે અને શકે. આ 3 શબ્દો છે મિત્રો.
અને આ ત્રણ શબ્દો જે પણ લાઈનમાં આપેલા હશે એ ત્રણમાંનો કોઈ પણ એક શબ્દ આપણને દેખાય ત્યારે તે ઉત્પ્રેક્ષા બની જાય છે. મતલબ કે ઉપમેયની ઉપમાનમાં સંભાવના થઈ જાય છે. અને ત્રણમાંનો કોઈ પણ એક શબ્દ દેખાય તો શેની શેમાં સંભાવના છે એમાં આપણે પડવાનું થતું નથી. આપણે ડાયરેક્ટ એને શું કહી દઈશું? ઉત્પ્રેક્ષા. મતલબ કે આપણને સંભાવના સમજાય કે ન સમજાય પણ આ ત્રણમાંનો કોઈ એક શબ્દ એની અંદર આપણને દેખાય તો સમજી જવાનું કે તે ઉત્પ્રેક્ષા છે. ઓકે, ચાલો એને આપણે મિત્રો ઉદાહરણથી જોઈએ. તો અહીં લખ્યું છે કે હૈયું જાણે હિમાલય. તો હૈયું જાણે હિમાલય, તો હૈયાની હિમાલયને અંદર સંભાવના છે. શબ્દ છે આપણી પાસે મિત્રો જાણે. હૈયું જાણે હિમાલય. તો અહીંયા આપણે જાણેથી સંભાવના છે. અને આંખ જાણે કાચનો ટુકડો. તો આંખ છે કાચના ટુકડા જેવી છે એવી સંભાવના છે જાણેથી. અને હળવદને માર્ગે જાણે વંટોળિયો ચાલ્યો. તો જ્યારે જ્યોતિન્દ્ર દવે ચાલે છે ત્યારે એવું લાગતું કે તેઓ હળવદના માર્ગે જાણે વંટોળિયા સ્વરૂપે જઈ રહ્યા છે. અને સખે સસી બિંદુ બિંબ પૂંઠે તારા એવો શોભે મોતી હાર. તો અહીં શકે મિત્રો, અહીં છે શકે. અને આ શકેથી સંભાવના વ્યક્ત થઈ. બાકી આ ઉદાહરણ આપણે વાંચ્યું હોય તો આપણને ખ્યાલ ન આવે કે આ કયો અલંકાર બનશે. પણ આપણે એનો શબ્દ જાણતા હશું તો કોઈ સમસ્યા નથી. શશી બિંબ પૂંઠે તારા એવો શોભે મોતીહાર. તારો મોતીહાર છે એ શશી બિંબ યાની કે ચંદ્રના પ્રતિબિંબ જેવો લાગી રહ્યો છે. જ્યાં ત્યાં આવી વય બદલી સંતાએ જાણે પર્યો. મિત્રો જાણે અહીં જૂનું પિયર ઘરની અંદર પેલી નાયિકા છે એ નાયિકાનો પતિ ઘડીક નાનો અને ઘડીક મોટો થઈ જાય ત્યારે એને એવું લાગે છે કે જાણે એનો પતિ પરી બની ગયો છે. અને જેનામાં વૃક્ષ પ્રીતિ નથી એનામાં જાણે કે જીવન પ્રીતિ જ નથી. તો અહીં કવિ એવું કહેવા માગે છે કે જેનામાં વૃક્ષ પ્રીતિ નથી મતલબ કે વૃક્ષ માટે પ્રેમ નથી, લાગે છે કે એના જીવન માટે એને પ્રેમ નથી. એમ જાણેથી નક્કી થયું. અને મધ્યપ્રદેશથી ગુજરાતમાં હું આવ્યો છું જાણે એક માની ગોદમાંથી બીજી માની ગોદમાં આવી ગયો છું. મિત્રો ગોદ યાની કે ખોળો. અને લેખક અમૃતલાલ વેગડ જ્યારે ગુજરાતમાંથી મધ્યપ્રદેશમાં જાય અથવા મધ્યપ્રદેશમાંથી ગુજરાતમાં આવે છે ત્યારે એમને એવું લાગે છે કે એક માના ખોળામાંથી બીજી માના ખોળામાં આવી ગયો છું. કારણ કે એમને બંને પોતાની માતૃભૂમિ દેખાય છે મિત્રો. અને ત્યાં જાણેથી સંભાવના થઈ છે. અનિલ તો આગળ ભાગી રહ્યો હતો કેમ કે જાણે પાછલી યાત્રામાં ન આવી શકવાની પોતાની મજબૂરી ભરપાઈ કરી ન રહ્યો હોય. તો હંસુલ પાણેશ્વરના દર્શન કરવા માટે અનિલના મિત્રો જાય છે ત્યારે એવી રીતે દોડતો હોય જાણે કે પાછલી યાત્રામાં એટલે કે છેલ્લી વખતની યાત્રામાં તે આવ્યો નહોતો અને એ આવ્યો નહોતો એની ભરપાઈ કરવા માટે દોડ્યો હોય એવી એની સંભાવના ત્યાં લખાયેલી છે. અને દમયંતીનું મુખ જાણે ચંદ્ર. તો દમયંતીનું મુખ ચંદ્ર નથી પણ જાણે ચંદ્રની અંદર એની સંભાવના થઈ. થાય છે મારી નજર જાણે હરણને રહે ઠેકતી એ ઘાસમાં. તો કવિને એવું લાગે છે કે મારી આંખો છે, મારી નજર છે એ હરણ બની ગઈ છે અને હરણ બનીને ઘાસમાં કૂદી રહી છે. આમ જાણેથી ત્યાં પણ આંખોની સંભાવના થઈ છે મિત્રો. તો એનાથી આગળ વધીએ મિત્રો. તો આ હતું ઉત્પ્રેક્ષા. હવે આપણે જોઈશું ઉત્પ્રેક્ષા યાની કે જાણે રખે શકે. અને હવે આપણે જોઈશું વ્યતિરેક અલંકાર મિત્રો. અને વ્યતિરેક અલંકાર હોય વ્યતિરેક હોય વ્યતિરેક હોય તો વ્યતિરેક છે એમાં એવું છે કે સામાન્ય રીતે ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય. આપણે જોયું કે દમયંતીનું મુખ
ચંદ્ર જેવું છે. તો આ મુખ છે એ ઉપમેય છે, એવું આપણે પહેલાં પણ જોયું મિત્રો. અને ચંદ્ર છે એ છે ઉપમાન. સામાન્ય રીતે એવું હોય કે ઉપમેય કરતાં ઉપમાન ચડિયાતું હોય, મતલબ કે મુખ કરતાં ચંદ્ર કેવો હોય? શ્રેષ્ઠ હોય. આમ ઉપમેય કરતાં ઉપમાન કેવું હોય છે? ચડિયાતું હોય છે. પરંતુ મિત્રો વ્યતિરેક કરવાનો છે, વધારે પડતા વખાણ કરવાના છે, અતિરેક કરવાનો. ત્યારે શું કરવાનું છે? તો કે આ ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું, ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું, મતલબ કે મુખને ચંદ્ર કરતાં શ્રેષ્ઠ બતાવી અને આપણે એનો વ્યતિરેક કરવાનો છે. મતલબ કે આ ઉપમેયને આ ઉપમાન કરતાં એટલે કે મુખને ચંદ્ર કરતાં શ્રેષ્ઠ બતાવી અને આપણે વ્યતિરેક કરીએ, મતલબ કોઈના વધારે પડતા વખાણ કરીએ, ત્યારે તે શું બની જશે મિત્રો? તો કે ત્યારે તે બની જશે વ્યતિરેક. ઓકે, જોઈએ કેવી રીતે થાય છે. તો અહીં આપણી પાસે છે કે પ્રિયાનું મુખ ચંદ્ર કરતાંય સુંદર છે. તો મિત્રો સીધી વાત છે કે મુખ છે એ ચંદ્ર કરતાં ક્યાંય શ્રેષ્ઠ હોય નહીં, પણ તેમ છતાં કહ્યું કે પ્રિયાનું મુખ ચંદ્ર કરતાંય શ્રેષ્ઠ છે. આ મુખને શ્રેષ્ઠ અને ચંદ્રને નીચો બતાવી અને ત્યાં વ્યતિરેક કરેલો છે, વધારે પડતા વખાણ કરેલા છે. અહીં લખ્યું છે કે પૂજ્ય બાપુનું હૃદય ફૂલથી એ કોમળ હતું. તો મિત્રો દુનિયામાં ફૂલથી કોમળ કશું હોઈ જ ન શકે. અને તેમ છતાં બાપુ એટલે ગાંધી બાપુના હૃદયની વાત થઈ છે કે ગાંધી બાપુનું હૃદય છે એ ફૂલથી પણ કોમળ હતું. આમ ફૂલ કરતાં પણ વધારે કોમળ બતાવી અને અહીં અતિરેક કરવામાં આવ્યો છે, વ્યતિરેક કરવામાં આવ્યો છે, માટે તે વ્યતિરેક બનશે. અહીં લખ્યું છે હલકા તો પારેવાની પાંખથી અને મહાદેવ કરતાંય મોટાજી. તો હલકા પારેવાની પાંખથી અને મહાદેવથી મોટાજી. તો સીધી વાત છે કે દુનિયામાં કોઈ વ્યક્તિ, કોઈ માણસ પક્ષીની પાંખ કરતાં હલકું ન હોય અને મહાદેવ કરતાં કોઈ મોટું ન હોય. અને તેમ છતાં કીધું કે તે પક્ષીની પાંખ કરતાં પણ હલકા અને મહાદેવ કરતાં પણ મોટા છે. એમ કરીને એના વધારાના વખાણ કર્યા છે. અને સુદામાના વૈભવ આગળ કુબેર તે કોણ માત્ર મિત્રો? તો સુદામાને આપણે જાણીએ છીએ કે સુદામા ગરીબ હતા, કૃષ્ણના મિત્ર હતા. અને કુબેર એ ધનનો દેવ છે, ધનનો જે દેવ છે એ કુબેર છે. તો સીધી વાત છે કે સુદામાને ધનના દેવ કરતાં પણ શ્રેષ્ઠ બતાવ્યો કે સુદામા એટલા બધા અમીર હતા કે એની પાસે ધનના દેવનું પણ કશું ન આવી શકે. આમ કરીને વધારાના વખાણ કર્યા છે અને ત્યાં વ્યતિરેક કરેલો છે. અને મીરાની વાણી તો અમૃતથી મીઠી હતી. તો મિત્રો દુનિયામાં અમૃતથી મીઠું કશું હોતું જ નથી. અને તેમ છતાં કીધું કે મીરાની વાણી અમૃતથી મીઠી હતી. આમ કરીને વધારાના વખાણ કરવામાં આવ્યા છે, ત્યાં વ્યતિરેક કરવામાં આવ્યો છે. અને તે કામદેવ કરતાંય વધુ રૂપાળો છે. તો મિત્રો કામદેવ છે એ બધા દેવમાં સૌથી શ્રેષ્ઠ દેવ હતો, સૌથી સુંદર દેવ હતો. અને તેમ છતાં કહ્યું કે તે કામદેવ કરતાં પણ શ્રેષ્ઠ છે. આમ કરીને વધારાના વખાણ કર્યા છે, કામદેવ કરતાં પણ રૂપાળો છે. પુષ્પ કરતાં પુષ્પનો પરિમલ બહોળો છે. પુષ્પ યાની કે ફૂલ અને પરિમલ યાની કે સુવાસ અને બહોળો એટલે મોટો. તો અહીં એવું કીધું કે ફૂલ કરતાં એની સુવાસ વધુ છે. એવું તો બને નહીં ને, ફૂલ કરતાં ફૂલની સુવાસ કેવી રીતે વધુ હોઈ શકે? ફૂલ છે તો સુવાસ છે ને. તેમ છતાં કહ્યું કે પુષ્પ કરતાં પુષ્પનો પરિમલ બહોળો છે, મતલબ કે મોટો છે. અને દમયંતીના મુખ
આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે, તો આ મુખને તેજસ્વી અને ચંદ્રને નિસ્તેજ આની ઝાંખો બતાવીને વ્યતિરેક કરવામાં આવ્યો છે મિત્રો. તો સીધી વાત છે કે મુખ ક્યાંય ચંદ્ર કરતાં તેજસ્વી હોય જ નહીં, અને તેમ છતાં એ મુખને ચંદ્ર કરતાં તેજસ્વી બતાવી અને વ્યતિરેક કરેલો છે, અતિરેક કરેલો છે. એમ તો તારા નેણ બિલોરી વેણથીએ વધુ બોલકા ગોરી. તો કહ્યું કે તારા નેણ બિલોરી મતલબ તારા ચમકતા નેણ છે એ વેણથી એ વધુ બોલકા છે. મતલબ કોઈ માણસ જીભથી બોલે એનાથી વધારે તારી આંખો બોલે છે. તો સીધી વાત છે મિત્રો, આંખો બોલે જ નહીં, પણ અહીં આંખોને જીભ કરતાં પણ વધારે બોલતી બતાવીને વ્યતિરેક કરવામાં આવ્યો છે, અતિરેક કરવામાં આવ્યો છે, માટે ત્યાં વ્યતિરેક આવશે. અને વાઘજીને માવજી પ્રાણ કરતાંય વધુ વાલો હતો. તો શૂરવીરો સીધી વાત છે મિત્રો કે માવજીને વાઘજી પ્રાણ કરતાંય વધુ વાલો હતો. તો કોઈ વ્યક્તિ જીવ કરતાં વધારે વાલો હોય જ નહીં, અને તેમ છતાં એવું કીધું કે માવજીને વાઘજી એના જીવ કરતાંય વધુ વાલો હતો. આમ કરીને વધારાના વખાણ કરવામાં આવ્યા છે મિત્રો, અને ત્યાં થઈ ગયો છે વ્યતિરેક. ઓકે, તો આ છે વ્યતિરેક મિત્રો. એનાથી આગળ વધીએ તો નવો અલંકાર છે આપણો, અને એ છે અનન્વય અલંકાર. જો અનન્વય અલંકાર છે તો મિત્રો આપણે ઉપમાની અંદર એવું જોયું કે ઉપમેય અને ઉપમાન બંને કેવા છે? સમાન છે. જ્યારે રૂપકમાં બંને એક જ છે, ઉત્પ્રેક્ષામાં બંને વચ્ચે સમાન હોવાની સંભાવના છે. જ્યારે વ્યતિરેકમાં ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું બતાવીને વધારાના વખાણ છે. તો હવે અહીં છે આપણી પાસે મિત્રો અનન્વય. અને અનન્વય એટલે ઉપમેયને એવું અસાધારણ ઉપમેયને એવું અસાધારણ અને અદ્વિતીય જો ઉપમેયને એવું અસાધારણ અને અદ્વિતીય દર્શાવવામાં આવે. મિત્રો અહીં થોડી ભૂલ હતી એટલા માટે. અદ્વિતીય અસાધારણ અને અદ્વિતીય દર્શાવવામાં આવે કે જેની સમાનતા અન્ય સાથે ન થઈ શકે. મતલબ કે અસાધારણ છે. અસાધારણ એટલે સાધારણ નથી, પણ ઉપમેય કેવું છે? શ્રેષ્ઠ છે. એટલે નથી, અને દ્વિતીય એટલે બીજું, જેના જેવું બીજું કાંઈ છે જ નહીં, એ પોતે જ શ્રેષ્ઠ છે. અસાધારણ અદ્વિતીય મતલબ એ સાધારણ નથી પણ શ્રેષ્ઠ છે. અદ્વિતીય મતલબ કે એના જેવું બીજું કોઈ છે જ નહીં. અને એવું જ્યારે દર્શાવવામાં આવે છે ત્યારે અનન્વય બને છે. મતલબ કે ઉપમેયને જ ઉપમાન તરીકે, આ જે ઉપમેય છે મિત્રો, એ ઉપમેયને જ ઉપમાન તરીકે. તો ઉપમાન તરીકે ફરી કોણ આવશે? તો કે ઉપમાન તરીકે ફરી પાછું ઉપમેય આવશે. તો ઉપમેયને જ ઉપમાન તરીકે દર્શાવવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. એનો અર્થ એમ થયો કે ઉપમેય કેટલી આવશે? તો ઉપમેય આવશે મતલબ 2 વખત. મતલબ એને એની સાથે સરખાવવાનું છે, એને બીજા કોઈ સાથે સરખાવવાનું. એ પોતે જ એટલું બધું શ્રેષ્ઠ છે કે આપણે એની કોઈની સાથે સમાનતા કરી શકતા નથી. માટે એની સમાનતા આપણે એની સાથે કરવી હોય તો શું કરવું પડે? તો કે ઉપમેયને આપણે 2 વખત જોવું પડે. તો અહીંયા આપણે ઉપમેયને 2 વખત જોઈશું. તો હવે તમને ખ્યાલ આવી જશે કે ઉપમેય 2 વખત આવશે તો અનન્વય બનશે. તો અહીં લખ્યું છે મિત્રો એ પ્રમાણે કે સ્વર્ગની અપ્સરા તે સ્વર્ગની અપ્સરા. તો મિત્રો સ્વર્ગની અપ્સરા છે
તો આપણે જાણીએ અપ્સરા એની સ્વર્ગની અંદર જે સ્ત્રીઓ છે એના અપ્સરાઓ કહે. એ સ્વર્ગની અપ્સરા એટલી બધી સુંદર હોય છે કે એને બીજા કોઈ સાથે સરખાવી નથી શકાતી. માટે સ્વર્ગની અપ્સરા તે સ્વર્ગની અપ્સરા મતલબ એ પોતે જ શ્રેષ્ઠ છે, એની બીજા કોઈ સાથે સરખામણી થતી નથી. અન ટંડેલાય ઈ ટંડેલાય. તો મિત્રો ટંડેલ, આ ટંડેલ એટલે જહાજનો મુખ્ય ખલાસી અથવા નાવિક હોય એને ટંડેલ કહેવાય. અને એ જે ટંડેલ છે એનું જે કામ છે એને ટંડેલાઈ કહેવાય. એટલે કે ટંડેલના કામને બીજા કોઈ સાથે સરખાવી ન શકાય, એનું કામ જ એટલું શ્રેષ્ઠ છે, તો ટંડેલાઈ ટંડેલાઈ. અને ગાંધીજી એટલે ગાંધીજી મતલબ ગાંધી એટલો શ્રેષ્ઠ છે કે એના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ છે જ નહીં. ગાંધી એક જ શ્રેષ્ઠ છે. એટલે ગાંધીજી એટલે ગાંધીજી મતલબ ગાંધીજીની સરખામણી આપણે બીજા કોઈ સાથે કરી શકતા નથી. આપણે ગાંધીની સરખામણી ગાંધી સાથે જ કરવી પડશે, કારણ કે એના જેવું બીજું કોઈ છે જ નહીં. અને હિમાલયની શોભા તે હિમાલયની શોભા મતલબ હિમાલયની જે સુંદરતા છે એના જેવી સુંદરતા બીજા કોઈમાં નથી. મતલબ હિમાલય પોતે જ શ્રેષ્ઠ છે. અને એવું આપણને હમણાં તલાટીમાં પૂછાણું હતું, હિમાલય તે હિમાલય મિત્રો. અને તમને આઈડિયા આવી ગયો હશે કે આપણને આપણી બુકમાંથી જ પૂછાય એ પ્રમાણે હિમાલય તે હિમાલય છે. અને મહાભારત એટલે મહાભારત મિત્રો, મહાભારત વિશે તો આપણે જાણીએ છીએ, મહાભારત આપણે જોયેલું પણ છે કે મહાભારત જેવું બીજું કોઈ પુસ્તક છે જ નહીં. મહાભારત એટલે મહાભારત. લખ્યું છે દમયંતીનું મુખ, એ તો દમયંતીનું મુખ મતલબ દમયંતીનું મુખ એટલું બધું સુંદર છે કે એના મુખને આપણે કોઈની સાથે સરખાવી શકતા નથી. માટે દમયંતીનું મુખ એટલે દમયંતીનું મુખ. અને મિત્રો શિયાળો હોય તો તમે જાણો શિયાળામાં કેટલા ગોદડા ઉઠવા પડે. એટલે શિયાળા જેવું બીજું કંઈ નહીં. આમ શિયાળો પોતે શ્રેષ્ઠ એમ માનીને આ ઉપમેયને 2 વખત આપેલું છે. અને લખ્યું કે રામ રાવણનું યુદ્ધ તે રામ રાવણનું યુદ્ધ જે થયું એના જેવું બીજું કોઈ યુદ્ધ જ નથી થયું. માટે રામ રાવણનું યુદ્ધ તે રામ રાવણનું યુદ્ધ. આમ એને એની સાથે સરખાવીને જ એને અનન્વય કરેલો છે. અને કાશી તે કાશી બીજું એવી તીર્થ ક્યાંથી. તો મિત્ર કાશી છે એના જેવું બીજું કોઈ છે જ નહીં. કાશી જ શ્રેષ્ઠ છે. એટલે કહ્યું કે કાશી જેવું બીજું તીર્થ કોઈ છે જ નહીં. આમ કાશીને કાશી સાથે સરખાવી અને આપણે અનન્વય કરેલો છે. અને એ લખ્યું છે કે પરમેશ્વર જેવો પરમેશ્વર કેવળ એક જ છે. મતલબ કે ઈશ્વરને જ ઈશ્વર સાથે સરખાવી અને એને અનન્વય કરેલો છે, કારણ કે ઈશ્વર જેવું તો દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. આમ મિત્રો અહીં અનન્વય એટલે ઉપમેય કેટલી વખત આવવાનું છે? 2 વખત. અને 2 વખત ઉપમેય લખો એટલે થઈ જાય મિત્રો અનન્વય. હવે તમને ખબર પડી ગઈ છે કે એ ઉપમેય જેટલું અદ્ભુત હોય છે કે એને બીજા કોઈ સાથે સરખાવી શકાતું નથી. તો મિત્રો અનન્વય પછી આપણો અલંકાર આવે છે. અને એ અલંકાર છે એ છે શ્લેષ અલંકાર. કયો છે? શ્લેષ. જો આપણો નેક્સ્ટ અલંકાર છે શ્લેષ. અને મિત્રો શ્લેષનો અર્થ થાય બગડવું. શ્લેષનો અર્થ શું થાય? બગડવું. અને અહીં શું બગડશે? તો કે અહીં અર્થ બગડશે. હવે આને આપણે મિત્રો 3 રીતે જોઈ શકીએ કે કોઈ પંક્તિમાં કોઈ એક શબ્દના વધુ અર્થ થતા હોય. જો કોઈ એક શબ્દના એકથી વધુ અર્થ થતા હોય તો શ્લેષ થશે. અથવા અહીં લખ્યું હોય કોઈ શબ્દને તોડતા કે જોડતા
તોડતા કે જોડતા અર્થ બદલાશે. તોડતા કે જોડતા એટલે કે કોઈ શબ્દમાં તમે એકાદો અક્ષર જોડી દો છો અથવા એકાદ અક્ષર છોડી દો છો અને એનો અર્થ ફરી જાય છે ત્યારે પણ મિત્રો એ શ્લેષ બને છે. અને ક્યારેક એવું પણ બને છે મિત્રો કે જોડણી ભેદથી પણ અર્થ બદલાતો હોય છે. આમ જોડણી ભેદથી અર્થ બદલાતો હોય એટલે કે રસ્વે દીર્ઘે કરવા જતાં એનો અર્થ ફરી જાય, એનો અર્થ બદલાઈ જાય ત્યારે પણ એને મિત્રો શ્લેષ કહેવાય. તો આપણે શું યાદ રાખવાનું છે? તો આપણે યાદ રાખવાનું કે શ્લેષ એટલે કોઈ પણ શબ્દનો અર્થ બગડશે માટે કોઈ પંક્તિમાં કોઈ એક શબ્દ એવો છે જેના એકથી વધારે અર્થ થશે અને એ અર્થ પ્રમાણે આપણે વાક્યને બે અર્થે જોઈ શકીએ અથવા એ વાક્ય દ્વિઅર્થી બને છે ત્યારે તે શ્લેષ છે. અથવા તો કોઈ શબ્દમાં એકાદ અક્ષર જોડો અથવા એકાદ અક્ષર છોડો અને એ શબ્દનો અર્થ બદલાઈ જાય ત્યારે તે શ્લેષ બની જશે. અથવા તો જોડણી ભેદથી મેં તમને કહ્યું એ પ્રમાણે એનો અર્થ બદલાશે. આમ જ્યારે કોઈ શબ્દનો અર્થ બગડે છે, કોઈ શબ્દનો અર્થ ફરે છે ત્યારે મિત્રો શું બની જાય છે? શ્લેષ બની જાય છે. ઓકે, ચાલો કેવી રીતે બને છે એ પણ આપણે જોવું પડશે. તો જોઈએ. જો અહીં લખ્યું છે કે રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો મિત્રો અહીં રવિ છે અને આ રવિ છે એના બે અર્થ થશે. એક તો રવિ નામ હશે કોઈ પણનું અને એક રવિ એટલે સૂર્ય જે આપણે ઉનાળામાં બહુ સારી રીતે સહન કરીએ છીએ. અને તડકો મિત્રો, આ તડકાના પણ બે અર્થ છે. એક તો તડકો એટલે પ્રભાવ થાય અને તડકો એટલે ગરમી થાય. તડકો એટલે પ્રભાવ, આપણે કેમ અમુક વ્યક્તિનો પ્રભાવ એવો હોય કે લોકો એનાથી અંજાઈ જાય એટલે એને શું કહેવાય? તડકો કહેવાય. તો તડકો એટલે પ્રભાવ અને તડકો એટલે ગરમી. એક અર્થ એવો થાય વાક્યનો કે રવિને પોતાનો પ્રભાવ ન ગમે તો ક્યાં જાય, અથવા બીજો અર્થ એવો થાય કે રવિને પોતાની ગરમી ન ગમે તો ક્યાં જાય. આમ આ વાક્યને આપણે બે અર્થે જોઈ શકીએ છીએ. અહીં લખ્યું છે સાહેબ આંબા નીચે મરવા પડ્યા છે. તો અહીં છે મરવા. મરવા મિત્રો, મરવાના બે અર્થ છે. એક તો મરવો એટલે કેરી થાય, મરવો યાની કે કેરી થાય, અનમરવું યાની કે મૃત્યુ થાય. એક અર્થ એવો થાય કે સાહેબ આંબા નીચે કેરી પડી છે એવો એનો અર્થ થાય. અને બીજો અર્થ એવો થાય સાહેબ ખુદ આંબા નીચે મરવા પડ્યા છે. આમ મરવાના બે અર્થ થશે. મરવો યાની કે કેરી અને મરવો યાની કે મૃત્યુ. આપણે જે અર્થે ચાહીએ એ અર્થે આપણે એને જોઈ શકીએ મિત્રો. અને રવિની જ કર તેની ઉપર ફેરવે. રવિની જ કર, આ રવિ, રવિના બે અર્થ તો આપણે હમણાં જોયા છે મિત્રો. રવિ નામ છે, રવિ સૂર્ય છે, પણ અહીં કર, આ કર એટલે હાથ થાય. કર એટલે હાથ થાય. એક અર્થ એવો થાય કે સૂર્ય તેનો હાથ એના પર ફેરવે છે, અથવા બીજો અર્થ એવો થાય કે રવિ નામનો વ્યક્તિ એનો હાથ તેના પર ફેરવે છે. આમ રવિની જ કર તેની પર ફેરવે. આમ અહીં રવિના બે અર્થ છે અને કર સાથે એને જોડી દીધું. અને વર્ષા ખરે જીવનદાત્રી છે વિશ્વની. તો મિત્રો અહીં છે વર્ષા. વર્ષાના બે અર્થ છે. એક તો વર્ષા કોઈ પણનું નામ હોઈ શકે અને બીજું વર્ષા યાની વરસાદ. તો એક અર્થ એવો થાય કે વર્ષા છે ખરેખર જીવનદાત્રી છે વિશ્વની, એટલે કે વર્ષા આખા વિશ્વને જીવન બક્ષે છે. અને બીજો અર્થ એવો થાય કે વરસાદ આખી સૃષ્ટિને, આખા જગતને જીવિત રાખે છે.
એને જીવન બક્ષે છે એવો એનો અર્થ થાય. અહીં લખ્યું છે ચોમાસાથી સૃષ્ટિ નવું જીવન પામશે. તો મિત્રો અહીં છે આપણી પાસે સૃષ્ટિ. હવે સૃષ્ટિના બે અર્થ છે. સૃષ્ટિ કોઈ પણ સ્ત્રીનું નામ હોઈ શકે અને સૃષ્ટિ એટલે ધરતી થઈ શકે. અહીં બે અર્થે જોઈ શકાય કે ચોમાસું આવવાથી સૃષ્ટિને નવું જીવન મળશે, મતલબ કે ચોમાસામાં સૃષ્ટિ જીવતી થઈ જાય છે. અને બીજો અર્થ એવો થાય કે ચોમાસું આવતા એટલે કે વરસાદ પડતા આખી સૃષ્ટિ, આખી ધરતી છે એ જાણે નવું જીવન મેળવતી હોય તેવું લાગશે. અને ખાડાને આ લોકો અખાડો શા માટે કહેતા હશે? ખાડાને લોકો અખાડો શા માટે કહેતા હશે? તો ખાડો એ તો આપણે જાણી કંઈ પણ ખોદકામ કરીને જમીનમાં બનાવેલો કૂવો છે અને આપણે ખાડો કહીશું. પણ અખાડો મતલબ જોડતા. મિત્રો આ શબ્દને તમે અહીંથી જ્યાં લઘુ રેખા છે એ આપણે કાઢી નાખીએ તો થશે અખાડો. અને અખાડો એટલે મિત્રો કુસ્તીનું મેદાન થઈ જાય. શું થઈ જાય? કુસ્તીનું મેદાન. આમ ખાડો છે એને અખાડો કહેવો એટલે કે એ ખાડાનો અર્થ ફરી જશે અને ખાડાનો અર્થ થઈ જશે અખાડો. અને અખાડો એટલે કુસ્તીનું મેદાન, મતલબ અક્ષરને જોડતા કે તોડતા એનો અર્થ બદલાઈ જાય છે. અને શેઠે મસ્કાના અભાવે ગ્રાહક ગુમાવ્યો. તો મિત્રો અહીં છે મસ્કો. આ મસ્કો છે ને મિત્રો, મસ્કાના બે અર્થ થાય. એક તો મસ્કો એટલે માખણ થાય, માખણ એ તો આપણે જાણી માખણને. અને બીજું મસ્કો એટલે ખુશામત થાય. મિત્રો શું થાય? ખુશામત. ખુશામત ખબર પડે તમને મિત્રો? આ ખુશામત એટલે કોઈકની આપણે વાહવાહ કરવી, એને શું કહેવાય? ખુશામત કરવી, આ વખાણ કરવા. મતલબ એ નથી તેમ છતાં એ છે એવા એના વખાણ કરવા. આપણે કડારે એવા વખાણ કરતા હોય કે ન હોય તો ટૂંકમાં ગુજરાતીમાં કહી તો ચણાના ઝાડ ઉપર ચડાવીને હેઠો પાડો એને કહેવાય ખુશામત કરી. કે શેઠ એ મસ્કાના અભાવે ગ્રાહક ગુમાવ્યો. તો એનો અર્થ એમ થાય કે એક ગ્રાહક દુકાને ગયો મસ્કો લેવા, યાની કે માખણ લેવા, અને એ શેઠની દુકાનમાં માખણ નહોતું એટલે ગ્રાહક પાછો વહી ગયો, મતલબ શેઠે ગ્રાહકને ગુમાવી દીધો. અને બીજો અર્થ એવો થાય કે એક ગ્રાહક દુકાને આવ્યો પણ શેઠે એની ખુશામત ન કરી, એની મજાક મસ્કરી ન કરી, માટે એ ત્યાંથી જતો રહ્યો, મતલબ કંઈ ખરીદ્યું નહીં. આમ બે અર્થે થાય. પણ દીવા નથી દરબારમાં છે અંધારું ઘોર. દીવા નથી છે દરબારમાં અંધારું ઘોર. તો અહીં મિત્રો દીવા નથી. એક તો દીવા નથી એટલે કે અજવાળું નથી, અને અજવાળું નથી માટે શું છે? અંધારું છે. દરબારમાં એટલે રાજભવનમાં. એક અર્થ એવો થાય કે રાજભવનમાં દીવો એટલે કે પ્રકાશ નથી એટલે અંધારું છે. પણ આ બે શબ્દને જોડી દો તો થઈ જાય દીવાન. શું થશે? આ બે શબ્દને જોડીશું મિત્રો તો થશે દીવાન. અને દીવાન યાની શું થશે? દીવાનનો અર્થ થશે પ્રધાન. કે એ રાજ્યમાં એક એવો પ્રધાન છે જેને કારણે આખા રાજ્યમાં અંધકાર છે, મતલબ કોઈ પણ જાતનું સુખ નથી. આમ એક અર્થ એવો થાય કે પ્રકાશ નથી માટે અંધારું છે. બીજો અર્થ એવો થાય કે પ્રધાન છે એવો જેને કારણે અંધારું છે. આમ બે અર્થ એને જોઈ શકાય મિત્રો. ઓકે, એનાથી આગળ વધીએ મિત્રો. તો એનાથી આગળ વધીએ તો અહીં આ હતું શ્લેષ. એ શ્લેષથી આગળ વધીએ તો મિત્રો આવશે વ્યાસસ્તુતિ અલંકાર. શું આવશે? વ્યાસસ્તુતિ અલંકાર. નેક્સ્ટ છે આપણો મિત્રો વ્યાસસ્તુતિ અલંકાર. વ્યાસસ્તુતિ
હવે વ્યાસ્તુતિ અલંકાર છે એમાં પહેલાં તો આપણે મિત્રો એ શબ્દનો અર્થ જોઈશું. તો વ્યાજ છે એ વ્યાજનો અર્થ થાય નિંદા. શું થશે? નિંદા. અને સ્તુતિ, અને સ્તુતિનો અર્થ થશે વખાણ. જો વ્યાજ એટલે નિંદા અને સ્તુતિ એટલે વખાણ. વ્યાજ એટલે નિંદા અને સ્તુતિ એટલે વખાણ. એટલે કે જ્યારે આપણે કોઈની નિંદા દ્વારા વખાણ કરીશું કે પછી વખાણ દ્વારા નિંદા કરીશું ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બનશે. યાની વ્યાજ એટલે નિંદા અને સ્તુતિ એટલે વખાણ. કોઈની નિંદા દ્વારા વખાણ થાય અથવા વખાણ દ્વારા નિંદા થાય ત્યારે શું બની જાય છે? વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. મિત્રો, સામાન્ય રીતે માણસનો સ્વભાવ ઈર્ષાનો હોય છે, એટલે કોઈના વખાણ કરતો નથી. પણ ક્યારેક કટાશમાં વખાણ થાય તો એને વ્યાજ સ્તુતિ કહેવાય. કેવી રીતે થાય છે એ પણ જોઈએ. તો અહીં લખ્યું છે કે મહેશ માય કાંગલો નથી, પાપડ તોડ પહેલવાન છે. તો પેલા એના વખાણ કર્યા કે મહેશ કાંઈ માય કાંગલો નથી, મતલબ કે નિર્બળ નથી. પછી કીધું કેવો પહેલવાન છે? તો કે પાપડ તોડી નાખે એવો પહેલવાન છે. એમ કરીને એની નિંદા કરવામાં આવી. આમ વખાણ દ્વારા નિંદા થઈ, એટલે ત્યાં થયું વ્યાજ સ્તુતિ. અને આનંદ આળસનો વેરી છે. આનંદ છે એ આળસનો શું છે? તો કે આનંદ છે એ આળસનો વેરી છે. વેરી મતલબ દુશ્મન છે. તો સીધી વાત છે કે માણસ આનંદ ક્યારે કરી શકે? તો કે એની અંદર આળસનો હોય. આળસનો હોય તો આનંદ હોય. એટલે આનંદ એ આળસનો વેરી છે. એમ કરીને એણે શું કર્યું છે? એની નિંદા કરી છે. હું તમારું પરાક્રમ, ગાડી ઊભી રહેતા પ્લેટફોર્મ પર કૂદી પડ્યા. તો કહ્યું કે તમારું પરાક્રમ તો જોવા જેવું છે કે ગાડી પ્લેટફોર્મ પર ઊભી રહી પછી તમે કૂદી પડ્યા. ચાલુ ગાડી એવું કૂદે તો પરાક્રમી કહેવાય, પણ આ તો ઊભી રહ્યા પછી કૂદ્યા. આમ પહેલાં વખાણ કર્યા કે આપ તો મહાપરાક્રમી છો, અને પછી એની નિંદા કરી કેવા પરાક્રમી છો? તો કે ગાડી ઊભી રહ્યા પછી પ્લેટફોર્મ પર કૂદ્યા. એ લખ્યું છે બાપુ હિંસાના કટ્ટર શત્રુ હતા. તો હિંસાના કટ્ટર શત્રુ હતા. તો સીધી વાત છે અહીં એમની નિંદા દ્વારા વખાણ કર્યું છે. બાપુ ખરેખર કોઈના દુશ્મન નહોતા, પણ હિંસાના દુશ્મન હતા અને અહિંસાના મિત્ર હતા. એમ કરીને એમના વખાણ થયા છે. આમ મિત્રો અહીં વખાણ નિંદા દ્વારા વખાણ કરવામાં આવ્યા છે. દુશ્મન કહીને પણ અહીં એમના વખાણ થયા. પણ એ દુશ્મન છે કોના? ખાલી હિંસાના દુશ્મન છે. પછી લખ્યું વાત તમારી હોશિયારી, એક પણ વિષયમાં પાસ ન થયા. હે? તો કહ્યું કે કેવો હોશિયાર છે? એકેય વિષયમાં પાસ ન થયો. બાકી હોશિયાર હોય તો બધા વિષયમાં પાસ થવું જોઈએ. પણ અહીં પેલા વખાણ કર્યા કે આપ કેટલા હોશિયાર છો? એટલા બધા હોશિયાર છો કે એક પણ વિષયમાં પાસ ન થયા. એમ કરીને એની મિત્રો નિંદા કરવામાં આવી. અહીં લખ્યું ગીતા એટલું સુંદર ગીત ગાય છે કે સાંભળનારા તરત ઊંઘી જાય છે. વાસ્તવમાં ગીત સુંદર હોય તો લોકોને મોજ આવે, ને મોજ આવે તો જાગે. પણ અહીં પહેલાં કહ્યું કે કેટલું સુંદર ગીત ગાય છે કે તમે સાંભળો તો તમને તરત જ ઊંઘ આવી જાય. આમ કરીને નિંદા કરવામાં આવી. એટલે કે પહેલાં વખાણ થયા, પછી નિંદા થઈ. અને પછી કહ્યું કે સી તમારી ચાલાકી, કાકાનું ખિસ્સું કાપી આવ્યા. બોલો, પહેલાં કહ્યું કે તમે તો જબરા ચાલાક છો. કેટલા ચાલાક છો કે તમારા ખુદના કાકાનું જ ખીચું કાપી નાખ્યું. હે, બીજાનું કાપે તો કાકાનું જ કાપી નાખ્યું. એમ કરીને નિંદા કરી. અને પ્રખર વક્તાનું ભાષણ એવું જામ્યું કે 5 મિનિટમાં તો શ્રોતાઓ અદૃશ્ય થઈ ગયા.
પ્રખર, યાની કે જાણીતો વક્તા. અને કેટલો પ્રખર, તો કે એણે ભાષણ શરૂ કર્યું તો 5 મિનિટમાં શ્રોતાઓ ગાયબ થઈ ગયા. આમ એણે વખાણ દ્વારા નિંદા કરી. અને મારા કંથમાં 2 દોષ છે સખી, એના જૂઠા વખાણ ન કર. દાન કરતા એણે મને બાકી રાખી છે અને યુદ્ધ કરતા તલવારને. તો અહીં મારા કંથમાં 2 દોષ છે સખી, એના જૂઠા વખાણ ન કર. આમ કરતાં એણે એના પતિ વિશે કીધું કે મારો પતિ છે, એના તું ખોટા વખાણ ન કર. ખરેખર એમાં 2 દોષ છે. આમ પહેલાં 2 દોષ છે એમ કરીને નિંદા કરી. પણ વાસ્તવમાં એની અંદર 2 દોષ નહીં પણ 2 ગુણ છે. ક્યાં છે કે એવો મોટો દાનેશ્વરી છે કે દાન કરવામાં ફક્ત હું એક જ બાકી છું, બાકી બધું એણે દાનમાં આપી દીધું છે. આવો મોટો દાનેશ્વરી છે. અને યુદ્ધ કરતા તલવારને, યુદ્ધ કરવામાં એટલા બધાને મારી નાખે, ખાલી છેલ્લે તલવાર વધી છે. આવો એ વીર છે એમ કરીને એના વખાણ કરવામાં આવ્યા છે. ઓકે, આવી રીતે નિંદા દ્વારા વખાણ થાય કે વખાણ દ્વારા નિંદા થાય ત્યારે વ્યાસસ્તુતિ બનશે. ચાલો મિત્રો, આપણે છેલ્લો અલંકાર જોઈશું આજનો. અને આપણો છેલ્લો અલંકાર છે એ છે સજીવારોપણ અલંકાર. સજીવારોપણ એટલે કે જ્યારે કોઈ નિર્જીવને સજીવ તરીકે દર્શાવવામાં આવે, એટલે કે નિર્જીવ પર સજીવનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ બને છે. મતલબ નિર્જીવમાં તમે જીવ નાખશો તો નિર્જીવમાં જીવ નાખો શું થઈ જાય? જીવતું થઈ જાય. અને કોઈ પણ જીવતું પ્રાણી, પક્ષી, માણસ, કોઈ પણ જીવતું હોય જેની અંદર જીવ હોય એ હંમેશા શું કરે? હલનચલન કરે. અને જે હલનચલન કરે છે એ સજીવ છે. કારણ કે દિવાલો જળ હોય છે ને દિવાલો કે હલનચલન નથી કરતી, પણ સજીવો એ હલનચલન કરે છે. માટે જ્યારે કોઈ નિર્જીવ છે એ સજીવ જેવું ક્રિયા કરે તો એ સજીવારોપણ બને છે. યાદ રાખવાનું મિત્રો, નિર્જીવને સજીવ કહેવાથી સજીવારોપણ ન થાય. કે આપણે એમ કંઈક બપોરે એક મોટું શિકારી કૂતરું છે તો બપોરને શિકારી કૂતરું કહેવાથી જીવતું થઈ જતું નથી. પણ આપણે એવું યાદ રાખવાનું છે કે નિર્જીવો સજીવ જેવી ક્રિયા કરે તો સજીવારોપણ બને છે. કેવી રીતે? તો કે જુઓ, સોણ ચક્ષુ હું પાંગળું તું મારું વાહન. તો સીધી વાત છે કે આંખો છે એ ક્યારેય કોઈનું વાહન બની શકે નહીં. પણ આંખો કેવી છે? જીવતી છે. આમ સોણ ચક્ષુ હું પાંગળું તું મારું વાહન. આમ આંખો કહે છે કે મને હાથ પગ નથી પણ તું મારું વાહન છે, પણ તને હાથ પગ છે. એમ કરીને મનને અહીં જીવતું બતાવી અને સજીવો જેવી ક્રિયા કરી છે. કારણ કે આંખો ક્યાંય સાંભળે નહીં. ત્યાં તો પેલી ચપ્પળ દિસતી વાદળી જાય ચાલી. તો સીધી વાત છે, ચાલવાનું કામ કોનું છે? માણસોનું છે. વાદળો ક્યાંય ચાલતા નથી, એ નિર્જીવ છે. પણ એની પાસે ચાલવાની ક્રિયા કરાવીને નિર્જીવ પાસે સજીવ જેવી ક્રિયા કરાવી માટે તે સજીવારોપણ થઈ ગયું છે. અને આ બુઢ્ઢો વડ પણ નકારે જ માથું હલાવી રહ્યો. તો સીધી વાત છે કે વડને ક્યાંય મસ્તક ન હોય અને વડ મસ્તક નકારમાં ઝુકાવે પણ નહીં. નકારમાં મસ્તક ઝુકાવવાનું કામ કોનું હોય છે મિત્રો? સજીવોનું હોય છે. પણ અહીં વડ પાસે મસ્તક હલાવતો બતાવી અને સજીવો જેવી ક્રિયા કરાવી માટે તે સજીવારોપણ થયો. અને દોડ્યો વહેળો વહન ગીતમાં મારો પ્રશ્નમાં રોડ ઉબાવી. તો સીધી વાત છે કે વહેળો મતલબ ઝરણું. ઝરણું છે એ ક્યાંય દોડતું નથી. દોડવાનું કામ સજીવોનું હોય છે. ઝરણું ખાલી વહે, દોડે નહીં. આમ અહીં દોડતું બતાવીને સજીવો જેવી ક્રિયા કરી માટે તે સજીવારોપણ છે. અને હાંફી ગયેલા શ્વાસના પગને તપાસે. મિત્રો, હાંફવાનું કામ સજીવોનું હોય છે અને અહીં શ્વાસને સજીવ બતાવીને એના પગ બતાવ્યા છે. પગ સજીવોને હોય છે. આમ અહીં શ્વાસને સજીવ બનાવી અને સજીવારોપણ કર્યું છે.
અને ખુંદી ખમે માતા પ્રથમીન વાઢી ખમે વનરાય. તો પ્રથમી યાની કે પૃથ્વી એ નિર્જીવ છે, પણ સજીવો હોય, સજીવોને તમે ખૂંદો તો એ સહન ન કરી શકે, પણ અહીં ખુંદી ખમે મતલબ એ સહન કરે છે. આમ સહનશીલતા એનો ગુણ બતાવી અને એને સજીવો જીવ કહ્યું છે. વાઢી ખમે વનરાય, વૃક્ષો છે એ પણ નિર્જીવ છે, એને કાપો તો એ પણ અવાજ નથી કરતા, તેમ છતાં કહ્યું કે વાઢી યાની કે એના પર પ્રહાર કરવાથી તે પણ સહન કરે છે. અને તગડીના પાદર વિંધીને સડક દોડતી હોય, તો સીધી વાત છે કે સડક ક્યાંય દોડે નહીં, પણ અહીં સડકને દોડતી બતાવી અને સજીવો જેવું કાર્ય કર્યું છે, માટે તે બનશે સજીવારોપણ. અહીં લખ્યું છે કે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ હોય, તો મિત્રો પડખા ફરવાનું કામ સજીવો કરે છે, નિર્જીવો નથી કરતા. અને તેમ છતાં સડકને પડખા ફરતી બતાવીને સજીવો જેવી ક્રિયા કરાવી, માટે સજીવારોપણ છે ને રાતોરાત વનપટ પડખું બદલી લે છે. વનપટ એટલે એક વનનો વિસ્તાર છે, વનનો વિસ્તાર રાતોરાત આખું પડખું ફરી જાય છે, એવું તો શક્ય નથી. એ કામ કોનું છે? સજીવોનું છે. ડુંગરાઓ પર હરિયાળી છે, એણે નવો વેશ સજી લીધો. તો મિત્રો વેશ સજવાનું કામ છે, વસ્ત્રો સજવાનું કામ સજીવોનું હોય છે, નિર્જીવો ક્યાંય વેશ નથી સજતા, પણ અહીં ડુંગરાઓએ નવો વેશ સજી લીધો છે, એમ કરીને એની સજીવો જેવી ક્રિયા કરી. ક્યારેક ચાંદનીની ચાદર ઓઢીને ડુંગરાઓને, સૂતેલા ડુંગરાઓને જોતો. તો ચાંદનીની ચાદર ઓઢવાનું કામ સજીવનું છે, નિર્જીવો ક્યાંય ઓઢીને સૂતા નથી, આમે નિર્જીવો સૂતા નથી, પણ એ સૂતેલા બતાવીને આપણે એને સજીવ બનાવ્યો છે. અને આ ઉદાહરણ આપણે મિત્રો આગળ રૂપક અલંકારમાં પણ જોયેલું છે. અને મને લાગ્યું કે ચાંદો બહુ ધીમે ધીમે ચાલી રહ્યો છે, તો સીધી વાત છે ચાલવાનું કામ સજીવોનું છે, પણ અહીં ચાંદાને ચાલતો બતાવીને સજીવો કહ્યું. સૂર્ય દેવતા આ કાપીથી ફંટાઈ જે તથા પોતાના ભક્તોનું દુઃખ જોઈ કષ્ટ પામી પશ્ચિમ દિશા તરફ લાલચોળ મોં કરીને ચાલ્યા ગયા. તો ઉનાળાના દિવસોમાં સૂર્ય જ્યારે અસ્ત પામે છે ત્યારે લાલચોળ સૂર્ય છે, એમ લાગે છે ભક્તોને કષ્ટ આપવાનું દુઃખ એને લાગ્યું છે અને એનું મોઢું લાલચોળ થઈ ગયું છે. પણ સીધી વાત છે મિત્રો, ગુસ્સામાં સજીવોનું મોઢું લાલચોળ થાય, નિર્જીવોનું ન થાય, એટલા માટે અહીં ક્રિયા કરી છે. તો મિત્રો અહીં આપણો વ્યાકરણનો જે મુદ્દો છે, ખાસ કરીને અલંકાર, અને આપણે કુલ 11 અલંકાર જોયા છે. 4 આપણે શબ્દાલંકાર જોયા, 3 શબ્દાલંકાર જોયા અને 8 આપણે અર્થાલંકાર જોયા. અને અહીં જે અલંકારોના મિત્રો ઉદાહરણ જોયા છે એ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે છે, એટલે આપણને જ્યારે પરીક્ષામાં પૂછાય છે ત્યારે અહીંથી આપણને બેઠા ઉદાહરણો પૂછાશે. માટે મિત્રો આપણે ઉદાહરણોને બીજી વખત પણ જોઈ લેવા અને એને યાદ રાખી લેવા. આવનારી તમામ પરીક્ષાઓ માટે વર્ગ 1થી માંડી અને વર્ગ 4 સુધીમાં આપણને ફરજિયાત અલંકાર પૂછાતા જ હોય છે, અને એ તમને ઉપયોગી થશે એવી અપેક્ષા સાથે આપણે નવા ટૉપિક સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સૌને અલવિદા. થેન્ક યુ.